સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સરકારની ગૃહિણીઓને ભેટ આનંદો, રાંધણ ગેસના બાટલા હવે 12 થશે। સરકારે સબસિડીવાળા સસ્તા 9 સિલિન્ડરો આપવાનો નિર્ણયમાં કર્યો ફેરફાર। વેસ્ટમાંથી બેસ્ટ બનાવી લોકોને કંઈક નવું પીરસતા ગોંડલના પુષ્પાબેન। કપાસના કાળના સારણ, સળી જેવી અનેક વસ્તુઓમાંથી બનાવી આકર્ષક બંગડીઓ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવાયો ચેટીચાંદ ઉત્સવ। શહેરના મુખ્ય માર્ગો પર આયો ઝૂલેલાલનો નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી। સિંધી વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી નૂતન વર્ષ સાઈનો જન્મદિન ઉજવ્યો। દર્શક મિત્રો, વિસ્તારથી સમાચાર જોતા પહેલા એક નાનકડો બ્રેક। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Good morning, Jitu Lal. Good morning, Nai. Tapatap. Tapatap. Ah. हाय प्रिया। हाय नहीं, टपाटप। टपाटप। Ah. Tapatap. टपाटप। लाइसेंस License नहीं. Tapatap. टपाटप Ah. अय टपाटप सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ। ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ। टपाटप डिटर्जेंट साबु। गारियाधार ग्रुप टपाटप डिटर्जेंट साबु, व्हाइट हाउस, पूर्वी सोसायटी, हीराबाग, वराछा रोड, सूरत। कॉन्टेक्ट रमेश भाई पी चौहान, गाड़ियाधार वाला। मोबाइल नंबर 9427751640 9712981640। બ્રેક બાદ સ્વાગત છે આપનું ફરી એકવાર આઈબીજી સમાચારમાં। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। સરકાર દ્વારા ગૃહિણીઓને રાહત, રાંધણ ગેસના 12 બાટલા મળશે। મળતી વિગતો મુજબ દેશભરમાં રાંધણ ગેસના ગ્રાહકોને સબસિડીવાળા રાંધણ ગેસની સંખ્યા 9 થી વધીને 12 કરવામાં આવી છે। તેના અનુસંધાને ગ્રાહકોને હવે દર વર્ષે 12 સસ્તા ગેસ સિલિન્ડર અપાશે। કેન્દ્ર સરકારે સબસિડીનો બોજ ઘટાડવા માટે સસ્તા સિલિન્ડરોની સંખ્યામાં કાપ મૂક્યો હતો, જેને કારણે દેશભરમાં જબરદસ્ત ઉપરો થયો હતો। છતાં સરકારે સબસિડીવાળા સસ્તા 9 સિલિન્ડરો આપવાનો નિર્ણયમાં કોઈ ફેરફાર કર્યો ન હતો। દેશભરમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાને રાખીને આ અગાઉના નિર્ણયને અમલી બનાવવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું। ચૂંટણી પંચે અમલ સામે કોઈ વિદ્રોહ ન કર્યો હતો, તેથી રાંધણ ગેસવાળા બાટલા 9 થી વધીને 12 થઈ ગયાનું અમલમાં શરૂ થયું છે। અહેવાલ સુરેશ પરમાર, આઈબીજી સમાચાર, રાજકોટ। વેસ્ટમાંથી બેસ્ટ બનાવી લોકોને કંઈક નવું પીરસતા ગોંડલના પુષ્પાબેન। રસોડાની રાણી શું ન કરી શકે? ધારે તો ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી અવનવી કલાકૃતિઓનું સર્જન કરી શકે, અન્યોને અચંબામાં મૂકી શકે। આપણા જ ઘરમાં રહેલી અને આપણા રોજિંદા કામમાં ઉપયોગમાં આવતી વસ્તુમાંથી કંઈક ને કંઈક નવી વસ્તુઓ બની શકે છે, તે આપણને ખબર હોતી નથી। વેસ્ટ થઈ ગયેલી વસ્તુને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ કલાપરખું વ્યક્તિ વેસ્ટમાંથી પણ બેસ્ટ વસ્તુ બનાવી સમાજને કંઈક નવું કરવા પ્રેરે છે। આવા જ એક કલાપરખું ગોંડલની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પુષ્પાબેન સટોડિયા વેસ્ટમાંથી બેસ્ટ બંગડીઓ બનાવી
નવરાશની પળોને ગમતીલા શોખમાં પરિવર્તન કરી રહ્યા છે. બંગડીઓ સામાન્ય રીતે મોતી, સ્ટોન કે જડતરના ઉપયોગથી બનતી હોય છે, પરંતુ પુષ્પાબેન ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બંગડીનું સર્જન કર્યું છે. માની ન શકાય તેવી હકીકત છે કે પુષ્પાબેને કપાસના કાલા, સાવરણાની સળી, પિસ્તા, પ્લાસ્ટિકના રંગબેરંગી ઝબલા, રાઈ, ચોખા, ચણોઠી, બાદિયા, રવો, મોરના પીછા, રેતી વગેરેનો ઉપયોગ કરી અવનવી બંગડીઓ બનાવી છે. તેમણે બનાવેલી બંગડીઓનું વેચાણ કરી તેમાંથી આમદની રળી લેવાને બદલે તેઓ આ બંગડીને પરિવારમાં ભેટ આપી દેવા માંગે છે. વેસ્ટમાંથી બેસ્ટ તો બનાવે જ છે, પ્લસ એનું સેલિંગ નથી કરતા, એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એ જે જરૂરિયાત હોય એ લોકોને આપે છે બેંગલ્સ. અત્યારે મેં 80 પ્રકારની જુદી જુદી વસ્તુમાંથી બેંગલ્સ બનાવેલી છે. દરેક 80 બેંગલ્સ અલગ અલગ છે. રાઈમાંથી, મગમાંથી, ચોખા, મોરના પીછા, સાવરણીની સળી, એલચીના બી, રાઈ, આ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને મેં અલગ અલગ બેંગલ્સ બનાવી છે. જે મણિયાર પાસે વેસ્ટ બંગડીઓ મળતી હોય એ લઈ આવે છે. એમાં કાલા, પછી સાવરણીની સળીઓ, એ બધું યુઝ કરીને એને બહુ જ સુંદર રૂપ આપે છે અને અમને એના પાસેથી ઘણું જ શીખવા મળે છે. અહેવાલ ભાવેશ ભોજાણી, એબીજી સમાચાર, ગોંડલ. રાજકોટ શહેરમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલનો ભવ્યાતિ ભવ્ય જન્મદિન ઉજવાયો. કેક કપાઈ અને જય ઝૂલેલાલના નાદ સાથે શહેરમાં રેલીઓ નીકળી. સિંધ સાગરમાંથી પ્રગટ થનાર અને નસરપુરમાં અવતાર ધારણ કરનાર ઝૂલેલાલ સાંઈના જન્મોત્સવની ચૈત્રી બીજના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના 2 જગ્યાએ રામનાથપરા હાર મંદિર તથા જંકશન પ્લોટ એમ 2 જગ્યાએથી શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, શહેરના એમજી સ્ટીલ સામે આવેલ સાગર ચોક ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ જય ઝૂલેલાલ મંદિરમાં ચેટીચાંદ નિમિત્તે કેક કાપી ઈષ્ટદેવને પ્રસન્ન કરાયા હતા. શહેરમાં રામનાથપરા ખાતે આવેલા હર મંદિરે સવારથી જ્યોત પ્રાગટ્ય ઝૂલેલાલ પ્રતિમાને ફૂલહાર, પૂજન અર્ચન સાથે આયોલાલ ઝૂલેલાલનો નાદ ગુંજ્યો હતો. શહેરમાં ઠેર ઠેર સરબત વિતરણમાં મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા, જેનું રાત્રિના સમયે આજી ડેમ તેમજ લાલપરી ખાતે જ્યોત વિસર્જન કરવામાં આવ્યું હતું. અહેવાલ નીતિન પરમાર સાથે સંજય મહેતા, આબીજી સમાચાર, રાજકોટ. જામનગરને ફરી એકવાર ગિનીઝ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. જામનગરનું નામ વિશ્વમાં અવારનવાર ચમકતું રહે છે, જેમાં ફરી એક વખત 86 ફૂટ 3 ઇંચ લાંબી બનાવવામાં આવેલ બાઇકે ફરી એક વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ લાંબી બાઇક બનાવનાર ભરતસિંહ પરમાર અને તેની ટીમ દ્વારા સૌપ્રથમ 29 ફૂટ, 40 ફૂટ, 58 ફૂટ અને અંતિમ પ્રયાસે 86 ફૂટ અને 3 ઇંચ બનાવવામાં આવી હતી, જેને 18 મહિનાથી પણ વધુ સમય લાગ્યો હતો. આ ટીમ દ્વારા બનાવેલ બાઇક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, રેકોર્ડ સેટર અમેરિકા તેમજ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે. આ બાઇકમાં વિશિષ્ટતા એ છે કે ચેન એસિસથી લઈને કુલ લંબાઈ એટલે કે 86 ફૂટ 3 ઇંચ સુધીની હતી, જે ફક્ત 2 વ્હીલ પર દોડવામાં આવેલ હતી. આ બાઇકને ચેક્સ ગિયર બોક્સ મૂકીને પોપ્યુલર સપોર્ટ સિસ્ટમથી ચલાવવામાં આવી હતી. આમ જામનગર 3500 કિલો લાડુ બનાવવા, 1111 કિલોનો માવાનો પેંડો, 145 કિલોની ભાખરી બનાવી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતું રહે છે. અહેવાલ કિંજલ કાલસરિયા, એબીજી સમાચાર, જામનગર. જેતપુરમાં ચેટીચાંદની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ. ગઈકાલે સિંધી સમાજના ધર્મગુરુ ઝૂલેલાલનો જન્મ જયંતિ હતી, જેના અનુસંધાને ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી. ત્યારે જેતપુરમાંથી પણ આકર્ષક ફ્લોટેજ સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા નાના ચોકથી પ્રસ્થાન થઈ એમજી રોડ, સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, કણકિયા પ્લોટ થઈ ચાંદની ચોક, ભાદર નદીના કાંઠે પહોંચી હતી. આ શોભાયાત્રામાં જય ઝૂલેલાલના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. અહેવાલ હરેશ મલિયા, એબીજી સમાચાર, જેતપુર. એસ્ટેટ શાખા દ્વારા રાજકોટના ફૂલછાપ ચોકમાં નડતર રૂપ થતા લારીઓ અને પાનગાલાવાળાને હટાવાયા. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ શહેરના ફૂલછાપ ચોકમાં નડતર રૂપ બનતા લારીઓ ગલ્લાને હટાવવા માટે સવારથી એસ્ટેટ શાખા દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ નડતર રૂપ વાહનોને ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા હતા. અહેવાલ નીતિન પરમાર સાથે સંજય મહેતા, આબીજી સમાચાર, રાજકોટ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક.
the top. What I mean, I said, oh, can I get you? 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 Touch me, touch me, touch me. Zara, kiss me, kiss me, kiss me. Zara, hold me, hold me, hold me. Zara, oh. Touch me, touch me, touch me. Zara, kiss me, kiss me, kiss me. Zara, hold me, hold me, hold me. Zara, oh. આ જોયા પછી તો તમને જાણ થઈ જ ગઈ હશે કે આ નવી વસ્તુ બીજી કંઈ નહીં પરંતુ એપલના આઈપોડ ટચનો આગવો એટલે કે 4th જનરેશન છે. ઊંડાઈમાં જતા પહેલા આપણે એનો જરા ઇતિહાસ જાણી લઈએ. એપલે એનો પહેલો જનરેશન સપ્ટેમ્બર 2007માં બહાર પાડેલો, જેમાં સૌપ્રથમ આઈટચનો આકાર તેમજ તેમાં નવા અને અદ્ભુત ગુણો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ જનરેશનમાં 8 GB તેમજ 32 GB ઉપલબ્ધ હતા અને એની બેટરી લાઈફ ફક્ત 22 કલાકની હતી. આ આઈટચમાં એક હોમ બટન છે તેમજ હોમ સ્ક્રીનમાં ઘણા બધા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમ કે મ્યુઝિક, વિડીયો, ફોટોઝ, આઈટ્યુન્સ, સફારી, યુટ્યુબ, મેલ, મેપ્સ વગેરે. આ તો હતો એપલનો ફર્સ્ટ જનરેશનનો આઈપોડ. ત્યારબાદ વિકસેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલે નવો આઈટચ બહાર પાડ્યો, જે સેકન્ડ જનરેશન આઈટચ તરીકે જાણીતો છે તો ફર્સ્ટ જનરેશન જેવો પણ થોડી ઘણી વધારે અદ્ભુત વસ્તુઓને ઉમેરીને આ સેકન્ડ જનરેશન આઈટચ બહાર પાડવામાં આવ્યો છે. સેકન્ડ જનરેશન સપ્ટેમ્બર 2006માં બહાર પાડેલો. ફર્સ્ટ જનરેશન આઈટચની સરખામણીમાં સેકન્ડ જનરેશન જરા પાતળો છે તેમજ નવી એપ્લિકેશન્સ જેમ કે એપ સ્ટોર અને જીનિયસને ઉમેરેલ છે. તે ઉપરાંત વોલ્યુમનું બટન તેમજ આંતરિક સ્પીકર ઉમેરેલ છે. આ જનરેશન 8 GB અને 32 GB માં ઉપલબ્ધ હતું, પરંતુ 64 GB ને પણ બહાર પાડેલું. આ આઈટચની બેટરી લાઈફના કલાકોમાં વધારો કરેલ છે, 22ની જગ્યાએ 36 કલાક અને વિડીયો માટે 6 કલાક. આપણી આજુબાજુ આટલી આગવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય અને માનવી કશું કરે નહીં એવું બને ખરું? માનવી એ એક ગૃહ પ્રાણી છે જે જપીને બેસે જ નહીં, કંઈ ને કંઈ શોધ્યા કરે. આમ સપ્ટેમ્બર 2009માં એપલે નવી આધુનિક 3rd જનરેશન બહાર પાડ્યો, જેમાં ઝડપી પ્રોસેસર છે તેમજ PSP અને Nintendo DS ને નીચું પાડવા આ વસ્તુને ગેમિંગ પ્લેટફોર્મ તરીકે માર્ક કરવામાં આવ્યું. હા, આ જનરેશનથી આઈટચમાં ગેમ રમાતી થઈ ગયેલી. બેટરી લાઈફમાં કંઈ વધારા નથી કર્યા અને ફર્સ્ટ સેકન્ડ જનરેશનની જેમ 3rd જનરેશન પણ 32 GB અને 64 GB માં ઉપલબ્ધ છે. આમ આ થર્ડ જનરેશનમાં વધારા કરી 4th જનરેશન બહાર પાડવામાં આવેલ છે. વિગતમાં આપને પછી વાત કરીએ. પહેલા એની કિંમત અને ઓફર્સ તો જોઈ લઈએ. 4th જનરેશનના 8 GB આઈટચની કિંમત $249 છે, 32 GB ની 319 છે અને 64 GB ની 429. તમને થતું હશે આટલી મોંઘી કિંમત કેમ છે? તો ચાલો તમારા મગજની શંકો દૂર કરી દઈએ. આગવી ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરી આ નવો આઈટચ બનાવેલ છે. આ આઈટચ બીજા બધા આઈટચની જેમ જ છે, જ્યાં તમે ટેપ કરી શકો, ફ્લિક કરી શકો અને પિંચ કરી શકો. આ આઈટચ રમતી રેસિંગ ગેમ્સને હકીકત છે એવું ફીલ કરાવે છે. તે ઉપરાંત તમે તમારા મિત્ર કે સંબંધીઓને જોઈ શકો છો, ભલે ને એ દુનિયામાં કશે પણ હોય. આ બધા કારણોના લીધે જ આ આઈટચ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. દેખાવ અદ્ભુત હોઈ શકે. આઈપોડ ટચને નવી ડિઝાઇનમાં રંગવામાં આવ્યો છે, પાતળો અને લાંબો, જેનાથી આઈપોડ ટચનો દેખાવ અદ્ભુત બને છે. તમને જાણ કરવા કે આ હકીકત છે.
બસ ખાલી એક સ્પર્શની જરૂર છે. બીજા આઈટચની સરખામણીમાં આ આઈટચ 7.2 મિલીમીટર પાતળો છે. આગળની બાજુ કાચ અને પાછળની બાજુ હાથને આરામ અને સુવાળું પણ મળી શકે એટલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરેલ છે. જરા એને ઓન કરો અને તમને જાણ થશે કે આઈટચનું નેત્ર દર્પણ પ્રદર્શન કેટલું અદ્ભુત છે. આમ કહી શકીએ કે આ આઈટચ સ્ટનિંગ ડિઝાઇન અને રેવોલ્યુશનરી ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. નેત્ર દર્પણ પ્રદર્શન, અ બ્લાસ્ટ ફ્રોમ ધ ફ્યુચર. આ આઈટચ પછી તમારી નજર ન હટવાના ઘણા બધા કારણો છે. ધારો કે 960 બાય 640 બેકલાઇટ LCD પ્રદર્શન, 326 પિક્સલ્સ પર ઇંચ, જે આઈટચને સૌથી સારી સ્ક્રીન અને હાઈએસ્ટ રેઝોલ્યુશન પૂરું પાડે છે. આ પિક્સલ્સને તમે જોઈ નથી શકતા, પરંતુ તમને તફાવત તો દેખાઈ જશે. બીજા બધા આઈટચ કરતા આ આઈટચ 4 ગુણા વધારે સારું નેત્ર દર્પણ પ્રદર્શન પ્રસ્તુત કરે છે. તેમજ આ આઈટચમાં LED બેકલાઇટિંગ પણ પ્રસ્તુત છે, જે પોતાની જાતે બ્રાઇટનેસમાં ઓછા વધારા કરે છે, જે ફોકસ કરવામાં મદદરૂપ બને છે. નેત્ર દર્પણ પ્રદર્શનની ઉપરાંત આ આઈટચમાં A4 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple A4, more power to you. A4 ચિપ પાછળ અંદરની બાજુ છે, જે તમને ફૂલ ફન મોજ મસ્તી પૂરી પાડે છે. A4 ચિપ એ એક રિમાર્કેબલી પાવરફુલ છે, જે આજ સુધી કોઈ મોબાઈલમાં પણ નથી વપરાય. A4 ચિપના લીધે આઈટચ સરળ જટિલ કામ કરવામાં મદદરૂપ બને છે, જેમ કે મલ્ટીટાસ્કિંગ, એડિટિંગ વિડીયોઝ, ફેસટાઈમ કોલિંગ વગેરે. તે ઉપરાંત આ ચિપ બેટરી લાઈફમાં વધારો કરે છે. વધારાની સાથે સાથે મોજ મસ્તી પણ પૂરી પાડે છે, કારણ કે ગેમ્સના મૂવમેન્ટ સરળતાથી થઈ શકે છે અને ગેમની ઝડપમાં પણ વધારો થાય છે. Generation is all about camera. હા, આ આઈટચમાં 2 કેમેરા ઉપલબ્ધ છે. એક કેમેરો આગળ અને બીજો કેમેરો પાછળ. 2 cameras, double fun. હવે કેમેરાની જરૂર નથી. આઈપોડમાં આવેલ કેમેરો સાદા કેમેરાની જેમ કામ કરી શકે છે. આઈપોડ તો તમારી સાથે જ રહેશે. કોઈ પણ ક્ષણને કેદ કરવા આ આઈટચ મદદરૂપ બને છે. બસ ખાલી પોઈન્ટ કરી શૂટ કરવાની જરૂર છે. HD ક્વોલિટીનો વિડીયો સરળતાથી લઈ શકાય છે. FaceTime હવે ફક્ત આઈપોડ ટચમાં ઉપલબ્ધ છે. ફક્ત હેલો કહેવાનું નહીં, પણ તમે હસી પણ શકો છો. તમારા સંબંધી કે મિત્ર સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વાતો કરી શકો છો. ખાલી એક જ ક્લિકની વાર છે. આવી મોજ મસ્તી બીજે કશે જોવા નહીં મળે. આ એપ્લિકેશન તમને તમારા દૂર રહેતા સંબંધીઓને તમારી પાસે હોય એવું ફીલ કરાવે છે. આ એકદમ સરળ, ઝડપી અને મસ્તીથી ભરપૂર છે. ગેમ સેન્ટર. આ એપ્લિકેશન બાળકોને રમવા માટે છે, જ્યાં તેઓ એકબીજા સાથે મળીને રમી શકે. 1 કે 2 કરતા વધારે બાળકો એક સાથે ગેમ રમી શકે છે. ભલે ને તમે દુનિયાના બીજા ખૂણામાં હો, છતાં પણ તમે ગેમ સેન્ટરને વાપરી એવી રીતે રમી શકો કે જેમ તમે આજુબાજુમાં બેઠા હો. બાળકો માટે આ એક મનોરંજન મેળવવાની એપ્લિકેશન છે. 4th જનરેશનમાં ઉમેરવામાં આવી છે. આ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓ માટે આ આઈટચ કઈ ને કઈ બાબતમાં ઉપયોગી બને છે. નાના છોકરાઓના મગજને પ્રફુલ્લિત કરી દે છે. યુવાનોને સંગીત અને શાળાની બાબતોમાં ઉપયોગી બને છે, જેમ કે કેલ્ક્યુલેટર કે કોઈ ગણિત વિજ્ઞાનને લગતી એપ્લિકેશન દ્વારા ઉપયોગી બને છે. વૃદ્ધ માણસોને ટીવી શોઝ જોવામાં તેમજ કસરત કે હાલચાલ કરી તંદુરસ્ત રહેવામાં મદદરૂપ બને છે. તેમજ તેમને ઊભા થઈને બીજે કશે ન જવું પડે એટલે આઈટચ પરથી ન્યૂઝ પણ વાંચી શકાય છે. આ જ નહીં, પણ આ વસ્તુ ફોન તરીકે પણ કામ કરી શકે છે. આ આઈટચમાં માઇક્રોફોન છે, જે ફોનવાળી એપ્લિકેશન દ્વારા વાતો પણ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ડિરેક્શન બતાવવા GPS ટેકનોલોજી આ આઈટચમાં ઉપલબ્ધ છે. આમ આઈટચ મદદરૂપ બને છે. આઈપોડ ટચનું વેચાણ બીજા બધા આઈપોડ કરતા દોઢું છે. આઈપોડના વેચાણમાં આઈપોડ ટચનું વેચાણ 50% છે. આઈપોડનું વેચાણ દર વર્ષે વધતું જ જાય છે. આ વર્ષની શરૂઆતમાં જ 1 કરોડ આઈપોડ ટચ વેચાઈ ગયા હતા.
Baby, I love you. Baby, I love you. બ્રેક બાદ સ્વાગત છે આપનું ફરી એકવાર એબીજી સમાચારમાં. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. ચૂંટણી આવી, કેટલીક ચીજવસ્તુઓ સસ્તી તો કેટલીક મોંઘી. સરકાર દ્વારા પ્રજાને રાહતની તૈયારી. જાણવા મળતી વિગત અનુસાર દેશમાં અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે, તો કેટલીક બાબતોમાં રાહત પણ મળવાની છે. દેશની જનતાને સબસિડીવાળા ગેસ બાટલા બહાર મળશે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસા જેવો ઘટાડો કરવામાં આવે છે. તો આ બાજુ સુપરફાસ્ટ ટ્રેનમાં અને રિઝર્વેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ટિકિટ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બેંકોમાં પણ ચાર્જ વધારવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસો ડિપોઝિટ સ્કીમ ઉપરના વ્યાજ દરમાં 0.2% વધારો કર્યો છે. આમ અનેક ચીજવસ્તુઓ સસ્તી થઈ રહી છે, તો કેટલીક સેવાઓ મોંઘી પણ થઈ રહી છે. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. આજથી ચૂંટણી ઉમેદવારોના ફોર્મ ભરવાનો પ્રારંભ. હાલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મુસાફરીનો માહોલ સર્જાયો છે, જેમાં આજે ઉમેદવારીના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે, જે 9 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભર્યા બાદ આચાર સંહિતાના બધા નિયમ લાગુ પડશે. ફોર્મની સાથે સાથે સ્થાવર જંગમ મિલકત અને લેણા-દેણા માહિતી આપતું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. તેમજ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરતી વખતે કચેરીમાં 5 વ્યક્તિ તેમજ 3 વાહન સાથે દાખલ થઈ શકાશે. અહેવાલ નીતિન પરમાર સાથે સંજલ મહેતા, એબીજી સમાચાર, રાજકોટ. રોડ પર રઝળતા ઢોરને પકડવાનું શરૂ કરતા પ્રજામાં રાહતકાર. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ઢોર ડબ્બામાં સમાઈ શકે તેમ ન હોવાથી ઢોર પકડવાનું બંધ થઈ ગયું હતું. બાદ બોડેલી પાંજરાપોળે સ્વીકારવાની તૈયારી બતાવતા ત્યાં પાંજરાપોળ મોકલવાની ફરી શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસ દરમિયાન 30 જેટલા ઢોરોને બોડેલી મોકલવામાં આવી રહ્યા છે. રસ્તે રખડતા ઢોરને પકડી પાંજરાપોળ મોકલવાનું શરૂ કરતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. કેસર કેરીની મોડી આવકથી કેરીઓના ભાવ આસમાને. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની બજારોમાં હાફૂસ અને રાજાપુરી કેરીનું આગમન થઈ ગયું છે. હાલ હાફૂસ કેરીનો કિલોના ભાવ ₹200 થી ₹250 છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીની આવકમાં 40%નો ઘટાડો થયાનું વેપારીઓમાંથી જાણવા મળેલ છે. રાજકોટની સ્વાદપ્રિય જનતા કેરીના ભાવની પરવા કર્યા વગર કેરીની ધૂમ ખરીદી કરે છે. જ્યારે કેરીઓની રાણી ગણાતી કેસર કેરીની આવકમાં હજુ પણ 15 થી 20 દિવસની રાહ જોવી પડશે. અહેવાલ સંજલ મહેતા સાથે નીતિન પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. આચાર સંહિતાના ભંગ બદલ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પ્રાપ્ત વિગત મુજબ સેનેટની બેઠકમાં ધારાસભ્ય, મંત્રીઓ એમના ફોટા સાથેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કલેક્ટરે અગાઉ પણ આદેશ આપ્યો હતો કે બેઠક પહેલા રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી લેવાની છે, કે ચૂંટણી પંચની મંજૂરી લીધા વગર ધારાસભ્યો, મંત્રીઓના ફોટા સાથેનો અહેવાલ રજૂ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોંગ્રેસના સેનેટ સભ્યોએ ખૂબ જ સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો. બજેટના પ્રશ્ન પણ બિનજરૂરી સેનેટ બોલાવી બિનજરૂરી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ સિન્ડિકેટમાં મંજૂર ન થાય તો પણ ચાલે એવું હતું. આમ છતાં સેનેટ બોલાવી આચાર સંહિતાનો ભંગ કરેલ છે. કલેક્ટરના આદેશને પણ ઘોડીને પી જવાનો પ્રયાસ યુનિવર્સિટીના કુલપતિ અને સેનેટે કર્યો છે. તે ટૂંકમાં કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમના આદેશનું પાલન ન કરવાનું હોય તો કુલપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અથવા સેનેટની બેઠકમાં તાત્કાલિક રદ કરવી જોઈએ. એ અનુસંધાને આજરોજ કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસને એવું કહેવાનું છે કે એની અંદર એક ચોપડીનું અનાવરણ કરવામાં આવ્યું છે અને જેની અંદર ઘણા બધા રાજકીય આગેવાનોના ફોટા છે. આવું હશે તો ઇન્ક્વાયરીની અંદર આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. કલેક્ટરે અગાઉ આદેશ આપ્યો હતો કુલપતિને કે બેઠક પહેલા રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી લેવાની છે. રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી લીધા વગર ધારાસભ્યો, મંત્રીશ્રીઓના ફોટા સાથેનો વાર્ષિક અહેવાલ રજૂ થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોંગ્રેસના સેનેટ સભ્યોએ એનો ખૂબ જ સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. અહેવાલ નીતિન પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. ડીઝલમાં 75 પૈસાનો ઘટાડો થતા આમ આદમી પરથી બોજો ટળ્યો. પ્રાપ્ત વિગત મુજબ ચૂંટણી પૂર્વે આમ આદમી પર બોજ ટાળવાના ઈરાદે કેન્દ્ર સરકારે માસિક 50 પૈસાના ભાવ વધારાની પરંપરા તોડી છે. પેટ્રોલમાં છેલ્લા 5 મહિના પછી પ્રથમવાર 75 પૈસાનો ભાવ ઘટાડો થયો છે. વિશ્વ બજારમાં ક્રૂડ તેલ સસ્તું થતા અને ડોલર સામે રૂપિયાની મજબૂતીથી ભાવ ઘટાડવાનું શક્ય બન્યું હતું. ડીઝલને લઈને તેલ કંપનીઓને છૂટક વેચાણ પર પ્રતિ લીટર ₹5.93 ની ખોટ કરી છે. તેલ કંપનીઓએ ડીઝલ મોંઘું નહીં કરવા બારામાં દલીલ પણ કરી હતી. એટલે સરકારે ભાવ વધારો સ્થગિત રાખ્યો
આચાર સંહિતાને ધ્યાને રાખીને ચૂંટણી પંચની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ગત સપ્તાહે પેટ્રોલના ભાવ ઘટાડાને મંજૂરી આપી હતી. અહેવાલ સુરેશ પરમારે. બીજી સમાચાર રાજકોટ. જે કોઈને પણ આ વ્યક્તિની ભાળ મળે તેણે કાલાવડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. કાલાવડ પોલીસની યાદી જણાવે છે કે આ ફોટાવાળી વ્યક્તિ અબ્દુલ લતીફભાઈ સમા, ઉંમર વર્ષ 28. કોઈને પણ આ ભાઈની ભાળ મળે 02894 222 033 પણ જાણ કરશો. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારની ગૃહિણીઓને ભેટ આનંદો. રાંધણ ગેસના બાટલા હવે 12 થશે. સરકારે સબસિડીવાળા સસ્તા 9 સિલિન્ડરો આપવાનો નિર્ણયમાં કર્યો ફેરફાર. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી લોકોને કંઈક નવું પીરસતા ગોંડલના પુષ્પાબેન. કપાસના કાળના સારણ, સળી જેવી અનેક વસ્તુઓમાંથી બનાવી આકર્ષક બંગડીઓ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવાયો ચેટીચાંદ ઉત્સવ. શહેરના મુખ્ય માર્ગો પર આયો ઝૂલેલાલનો નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી. સિંધી વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી નૂતન વર્ષ સાંઈનો જન્મદિન ઉજવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.